રુદ્રાક્ષ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતની અંદર ઘણા સંતો અને મહાત્માઓ થઈ ગયા, જેમણે પોતાનું યોગદાન ગુજરાતના વિકાસમાં, આધ્યાત્મિક તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જેમાંના કેટલાક સંતો વિશે આજે આપણે જોઈશું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ સ્વામી, જેમનું જન્મસ્થળ છપૈયા. સહજાનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પછાત ગણાતી કોમમાં આચાર વિચારની નવી ચેતના ફેલાવી, અંધશ્રદ્ધા અને વહેમનું નિરાકરણ કરી તેમણે સમાજના ઉત્થાનનું કપરું કાર્ય કર્યું. તેમણે 2 સુંદર ગ્રંથો રચ્યા, જે એક છે શિક્ષાપત્રી અને બીજો છે વચનામૃત. ગુજરાતમાં અનેક લોક ઉપકાર પ્રવૃત્તિઓથી સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રણી અને પ્રભાવશાળી બન્યો. બીજા છે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી, જેમનો જન્મ 1824માં અને મૃત્યુ 1883માં થયું. તેમનું જન્મસ્થળ ટંકારા હતું. સ્વામી દયાનંદ અંધશ્રદ્ધા અને ધર્માંધતાના વિરોધી હતા. સંસ્કૃતના પ્રખર જ્ઞાતા, વેદના પરમ સાધક અને પ્રચારક હતા. 10 એપ્રિલ 1875ના રોજ એમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. આ પછી દેશમાં ઠેર ઠેર આર્ય સમાજની સ્થાપના થઈ. સદાવ્રતના સંત ભક્ત જલારામ, જેમનો જન્મ 1799 અને એમનું મૃત્યુ 1881માં થયું, જેમનું જન્મસ્થળ વીરપુર હતું. જલારામનું ચિત્ત બાળપણથી જ ભક્તિભાવ તરફ ઢળેલું હતું. તેમણે ભોજા ભગતને પોતાના ગુરુ બનાવ્યા અને સંતોની સેવામાં જીવન સમર્પિત કર્યું. ગુરુની આજ્ઞા લઈ માત્ર 20 વર્ષની ઉંમરે વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. તેમની બધી પ્રવૃત્તિઓમાં તેમના પત્ની વીરબાઈનો ઘણો મોટો ફાળો હતો. આજે પણ તેમના વીરપુરના સ્થાનકે હજારો ભક્તો ભક્તિથી પ્રેરાઈને સંતની પ્રતિમાના દર્શને આવે છે અને ત્યાં સતત સદાવ્રત ચાલે છે. આત્મસાધક સંસારી યોગી શ્રીમદ રાજચંદ્ર, જન્મ 1867માં થયો અને જેમનું મૃત્યુ 1901માં થયું. જેમનું જન્મસ્થળ હતું વવાણિયા. શ્રીમદ રાજચંદ્ર અસાધારણ બુદ્ધિ પ્રતિભાવાળા હતા, સેવાનિષ્ઠ હતા, કુટુંબવત્સલ્ય, સરળ અને સત્યનિષ્ઠ, સાત્વિક, આત્મસાધક, સાંસારિક યોગી હતા. તેમની અવધાન શક્તિના કારણે તેમને મુંબઈમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ, જેમનો જન્મ 1335માં થયો, જેમનું મૃત્યુ 1446માં થયું, જેમનો જન્મસ્થળ છે દિલ્હી. શેખ સાહેબની ગણના ભારતના 6 મોટા પીરોમાં થાય છે. આ મુસ્લિમ સંત તેમની પવિત્રતા અને લોકોત્તરતાને કારણે માત્ર મુસ્લિમના જ નહીં, પરંતુ અન્ય સંપ્રદાયોના લોકોના પણ શ્રદ્ધાપાત્ર બન્યા હતા. શેખ સાહેબની પ્રેરણા અને દુઆથી જ ગુજરાતના સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે આશાવલ પાસે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો. વેદના પ્રચારક એવા સ્વામી શ્રી ગંગેશ્વરનંદજી, જેમનો જન્મ 1881માં અને મૃત્યુ 1992માં થયું. જન્મસ્થળ પંજાબ હતું. સ્વામીજીની જન્મભૂમિ પંજાબ હતી, પણ કર્મભૂમિ ગુજરાત રહી. તેમણે ઈસવીસન 1952માં અમદાવાદમાં વેદ મંદિરની સ્થાપના કરી હતી. વિશ્વભરનું આ સૌ પ્રથમ વેદ મંદિર છે. સ્વામીજીએ ભારતમાં અંદાજે 500 વેદ મંદિરોની સ્થાપના કરી હતી. સ્વામીજીએ સંસ્કૃત તેમજ હિન્દી ભાષામાં વૈદિક સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. સ્વામીજીનું મોટામાં મોટું પ્રદાન છે ભગવાન વેદનું પ્રકાશન. આ પુસ્તક 22 કિલો વજન ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો, એમનું પુસ્તક છે ભગવાન વેદનું પ્રકાશન અને આ પુસ્તક 22 કિલો વજન ધરાવે છે. શ્રી મોટા, જેનું પૂરું નામ છે ચુનીલાલ આશારામ ભગત, જેમનો જન્મ 1898માં અને મૃત્યુ 1976માં થયું. એમનું જન્મ સ્થળ સાવલી. શ્રી મોટાએ પોતાના માનવ બંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી. તેમણે વિકટ સાધના કરી ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. નડિયાદ, સુરત અને કુંભકોણમાં તેમણે આશ્રમો તથા મૌન મંદિરો સ્થાપ્યા. તરણ સ્પર્ધા અને સાયકલિંગ સ્પર્ધાઓ યોજવા, સ્નાનાગાર બાંધવા, સાહસિક કાર્યો અને વૈજ્ઞાનિક શોધખોળોને પ્રોત્સાહન આપવા તેમજ જ્ઞાન ગંગોત્રી નામક મહાગ્રંથનું પ્રકાશન કરવા તેમણે લાખો રૂપિયાની ધનરાશિ વહેતી કરી હતી. દાદા પાંડુરંગ અઠવાલે 1920માં જન્મ થયો અને 2003માં તેમનું મૃત્યુ થયું. જન્મસ્થળ રોહા, મહારાષ્ટ્ર. વેદશાસ્ત્ર સંપન્ન દાર્શનિક અને ચિંતક દાદાએ ભારતીય તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમણે ઈસવીસન 1956માં મુંબઈમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી. તેમની પ્રેરણાથી દેશ વિદેશમાં સ્વાધ્યાય કેન્દ્રો, બાળ સંસ્કાર કેન્દ્રો, મહિલા સ્વાધ્યાય કેન્દ્રો, યુવા કેન્દ્રો શરૂ થયા હતા.
ગુજરાતમાં દાદાની પ્રવૃત્તિઓ ધાર્મિક કરતો આધ્યાત્મિક અને સમાજલક્ષી વધુ છે. નિરક્ષર અને અબુધ ગ્રામજનો સુધી વિસ્તરેલી તેમની સંસ્કાર પ્રવૃત્તિઓ ફિલ્મ અંતરનાદમાં દર્શાવવામાં આવી છે. નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂતજી, જેને કહેવાય છે પાંડુરંગજી, 1898માં તેમનો જન્મ થયો અને 1968માં તેમનું મૃત્યુ થયું. તેમનું જન્મ સ્થળ છે ગોધરા. બાળપણથી ઉત્તમ યાદશક્તિ ધરાવતા અને વાચન પ્રેમી પાંડુરંગે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીને પોતાના ગુરુ માન્યા હતા. દત્ત પુરાણના પારાયણ કરવા તેમણે નારેશ્વર પસંદ કર્યું હતું. તેમણે ગુરુ લીલામૃત, અવધૂતિ આનંદ, રંગ હૃદયમ, વાસુદેવ, સપ્તસતી, રંગ તરંગ, અમર આદેશ, પ્રશ્નોત્તર, ગીતા, દત્તાત્રેય પદ્ધતિ વગેરે પુસ્તકો લખ્યા છે. માનવ મર્મજ્ઞ સંત શ્રી મોરારી બાપુ, જન્મ ઈસવીસન 1946માં અને જન્મ સ્થળ છે તલગાજરડા. મોરારી બાપુએ 700થી વધુ રામકથા પારાયણ દેશ વિદેશમાં કર્યા છે. તીવ્ર સ્મરણ શક્તિ તેમજ વાકછટાના વરદાન રૂપે તેમને સુંદર સરસ્વતીનો સાથ મળ્યો છે. સ્ટીમરમાં, વિમાનમાં તથા કૈલાસ માનસરોવરમાં તેમણે કથા કરેલી છે. તેઓ મધ્યકાલીન તેમજ સાંપ્રત ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને મર્મજ્ઞ છે. તેઓ અવારનવાર સાહિત્યની સુંદર કાવ્ય પંક્તિઓ ટાંકીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમનો જન્મ 1089 અને મૃત્યુ 1173માં થયું. તેમનું જન્મસ્થળ છે ધંધુકા. પ્રખર જૈનાચાર્ય દેવચંદ્ર સૂરીએ 5 વર્ષના ચાંગદેવને દીક્ષા આપી. તેમણે જૈન ધર્મ તેમજ અન્ય ધર્મોના ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું. તેમની અનન્ય પ્રતિભા જોઈ માત્ર 21 વર્ષની વયે ગુરુએ પોતાની કંથા તેમને ઓઢાડી. ત્યાર પછી તેઓ આચાર્ય હેમચંદ્રાચાર્ય બન્યા. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસન, જે વ્યાકરણનો ગ્રંથ છે, તે રચ્યો. અભિધાન, ચિંતામણી, કાવ્યાનુશાસન, છંદોનું શાસન, પ્રમાણ મીમાંસા, દ્રયાસય કાવ્ય, સંસ્કૃત ભાષાકોશ, દેશી નામામાળા, યોગશાસ્ત્ર, વિતરાગ સ્ત્રોત વગેરે પુસ્તકોની રચના કરી. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાને ન ઓળખતું હોય એવું ભાગ્યે જ કોઈ હશે, જેમનો જન્મ 1414માં તળાજામાં થયો અને મૃત્યુ 1480માં થયું. વડનાગરા નાગર કુટુંબમાં જન્મેલા નરસિંહને બાળપણથી જ કૃષ્ણ ભક્તિની લગ્ન લાગી હતી. ભાભીનું મેણું નરસિંહ માટે શ્રીહરિનો સાક્ષાત્કાર કરવાનું નિમિત્ત બન્યું. ગોપનાથમાં 7 દિવસની અખંડ તપસ્યાથી તેમના હૃદયમાં ભક્તિ અને જ્ઞાનનો ઉદય થયો. તેમના પદો એક ભક્ત હૃદયની વ્યાકુળતા, આનંદ અને તલસાટીની સહજ રીતે પ્રસ્ફુટિત થયેલી વાણી છે. જેમની કૃતિઓ છે સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુર્યો, શામળશાનો વિવાહ, હુંડી, કુંવરબાઈનું મામેરું વગેરે. જન્મની દાસી મીરા, જેમનો જન્મ 1499 અને મૃત્યુ 1547માં થયું. જેમનું જન્મસ્થળ મારવાડમાં આવેલું મેડતા છે. મેડતામાં દાદા રાવ દુદાજી પાસે રહીને મીરાએ ભક્તિરસ પીધો. માતાએ રમવા આપેલી શામળિયાની મૂર્તિ એમની પ્રેમ ભક્તિનું કેન્દ્ર બની. ચિત્તોડગઢના રાણા સાંગાના જ્યેષ્ઠ પુત્ર ભોજરાજ સાથે એમના લગ્ન થયા, પણ કૃષ્ણ ભક્તિ ન છૂટી. ભોજરાજનું આકસ્મિક મૃત્યુ થયું. મીરાએ ચિત્તોડગઢ છોડી દીધું. તેઓ વૃંદાવન થઈ દ્વારકા ગયા અને ત્યાં શ્રી કૃષ્ણમાં લીન થયા. મીરાબાઈની કૃતિઓ છે રામ રમકડું જડિયું રે, હારે કોઈ માધવલો, લેને તારી લાકડી, પગ ઘૂઘરું બાંધ મીરા નાચી રે, વૃંદાવન કી કુંજ ગલી મેં વગેરે એમની કૃતિઓ પ્રસિદ્ધ છે. જ્ઞાનનો વડલો એવો અખો 1591માં જેતલપુરમાં એમનો જન્મ થયો અને એમનું મૃત્યુ 1656માં થયું. અખો અક્ષયદાસ ધંધે સોની, ઓછું ભણેલો પણ બુદ્ધિશાળી અને જ્ઞાનની તીવ્ર ભૂખવાળો, પહેલેથી જ મન સંસારથી વિરક્ત. આ વેદાંત મર્મજ્ઞ કવિએ કઠિન વેદાંતને પણ સરળ અને સ્પષ્ટ ભાષામાં સહજ રૂપે વ્યક્ત કર્યું. વેદક વ્યંગ અને સચોટ મરમાળી અખાની વાણી ક્યારેક તીરની જેમ સોસરવી ઉતરી જાય તેવી છે. જેમની કૃતિઓ છે પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા, કૈવલ્ય ગીતા, 12 મહિના, સાખીઓ, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ વગેરે. મિત્રો, હવે જોઈએ મહાકવિ પ્રેમાનંદ. પ્રેમાનંદનો જન્મ 1636માં વડોદરામાં થયો હતો, જેમનું મૃત્યુ 1734માં થયું. ગુજરાતી સમાજ અને સ્વભાવનો આબેહૂબ આલેખન અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે.
પુરાણો સમ પવિત્ર ગણાતો વ્રત, તહેવારો અને વિશેષ અવસરે ગવાતા તેમના આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપૂર્વ સંગમ જોવા મળે છે. તેમની કૃતિઓ છે નળાખ્યાન, સુદામા ચરિત્ર, મામેરુ, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, સુંધવા આખ્યાન, સુભદ્રા હરણ, ઓખા હરણ, દસમ સ્કંદ, વિવેક વણઝારો વગેરે. શામળ, જેને પ્રથમ વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, પ્રથમ વાર્તાકાર તરીકે શામળને ઓળખવામાં આવે છે. શામળનો જન્મ 1700ની સાલમાં થયો અને એમનું મૃત્યુ 1770માં થયું. એમનું જન્મસ્થળ તો અમદાવાદ. શામળ એટલે મધ્યકાળનો ઉત્તમ પદ્ય વાર્તાકાર. તેની રસિક, કુતૂહલ પ્રેરક પદ્ય વાર્તાઓને જીવનમાં અનેક ચિત્રો આલેખ્યા છે અને સમાજનું મનોરંજન કર્યું છે. તેમની કૃતિઓ છે પદ્માવતી, ચંદ્રાવતી, નંદ બત્રીસી, મદન મોહના, સિંહાસન બત્રીસી, સોડા બહોત્રી, બરાક કસ્તુરી, અંગદ વિષ્ઠી, શિવ પુરાણ, દ્રૌપદી વસ્ત્રાહરણ, વૈતાલ પચ્ચીસી, રાવણ મંદોદરી સંવાદ વગેરે. અને હવે જોઈએ ભક્ત કવિ એવા દયારામ, જેમનો જન્મ 1775માં અને મૃત્યુ 1853માં થયું. જેમનું જન્મસ્થળ ડભોઈ છે. દયારામ મસ્ત અને રંગીન સ્વભાવના કવિ હતા. તે એમની ગરબીઓથી ઘેર ઘેર જાણીતા છે. તેમણે ગરબીઓમાં શૃંગાર રસ દ્વારા સ્ત્રી હૃદયના સહજ ભાવોને માધુર્ય છલકાવતી વાણીમાં ઉતાર્યા છે. જેમની કૃતિઓ છે રસિક વલ્લભ, ભક્તિ પોષણ, ભક્તિવેલ, રૂકમણી વિવાહ, સત્યભામા વિવાહ, અજામિલ આખ્યાન, દાણ ચાતુરી, પ્રેમરસ ગીતા, શ્રીકૃષ્ણ નામ મહાત્મય, શોભાશ્રવણા શામની, શ્યામ રંગ સમીપે ન જાવું, ઋતુવર્ણન અને કૃષ્ણલીલા વગેરે. લોકહિત ચિંતક કવિ એવા શ્રી દલપતરામ. નાનપણથી જ પદ્ય રચના કરવાનો નાદ ધરાવતા દલપતરામનો જન્મ 1820માં વઢવાણમાં થયો હતો, જેમનું મૃત્યુ 1898માં થયું. સદભાગ્યે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓના સત્સંગ થયો અને તેમણે ગુજરાતીમાં લખવાની પ્રેરણા મળી. ફાફ સાહેબ સાથેની મૈત્રી એ તેમનું બીજું સદભાગ્ય. દલપતરામથી બોધલક્ષી પરંતુ ચાતુરીપૂર્વક રસિક અને નર્મયુક્ત મરમાળી રચનાઓએ લોકરંજન અને લોકશિક્ષણનું કાર્ય કર્યું. જેમની કૃતિઓ છે દલપત કાવ્ય ભાગ 1 અને 2, લક્ષ્મી, મિથ્યાભિમાન, દલપત પિંગળ, કાવ્ય દોહન, ભૂતિ નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, દૈવ દર્પણ, શ્યામળ સતરાઈ, કથન, સપ્તપદી, ફાપ્સ વિરહ, તાર્કિક બોધ વગેરે. હવે કેટલાક એવા પણ કવિઓ છે કે જે કદાચ ગુજરાતમાં કે ભારતમાં જન્મ્યા ન હોય અને છતાંય ગુજરાતની અંદર એમણે પોતાનું ગુજરાતી ભાષામાં પોતાનું યોગદાન આપ્યું હોય. એવા પરદેશ પ્રેમી સાહિત્યકાર એલેક્ઝાન્ડરને જોઈએ. એલેક્ઝાન્ડર ફોપ્સ તરીકે ઓળખાય છે, જેમનો જન્મ 1821માં અને એમનું મૃત્યુ 1865માં થયું. જેમનું જન્મસ્થળ છે લંડન. ફાફ સાહેબ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, પુસ્તકાલયો, સમાચાર પત્રો, કન્યાશાળાઓ તેમજ ઇતિહાસ સંશોધનની પ્રવૃત્તિઓ કરી ગુજરાતી પ્રજામાં નવજાગૃતિ આણી. ફાફ સાહેબે પોતાના વહીવટ દરમિયાન પોતે ગુજરાતના જે પ્રદેશોમાં રહ્યા ત્યાં શિક્ષણ અને સાહિત્ય વિષયક અનેક લોકોપયોગી કાર્યો કર્યા. આ કારણે તેઓ ગુજરાતી પ્રજામાં લોકપ્રિય થયા. શાદરામાં લોકોએ તેમના નામે ફોપ્સ બજાર અને ફાબસ સ્કૂલની સ્થાપના કરી હતી. તેમની કૃતિઓ જોઈએ તો રાસમાળા ભાગ 1 અને 2 એમની મહત્ત્વની કૃતિઓ છે. નર્મદ, જે યુગ વિધાયક સર્જક તરીકે ઓળખાય છે, જેમનો જન્મ સુરતમાં 1833માં થયો અને એમનું મૃત્યુ 1886માં થયું. અર્વાચીન સાહિત્ય યુગના આ પ્રતિનિધિ પુરુષને જીવન મંત્ર એટલે કે પ્રેમ અને શૌર્ય એમના કાવ્યોમાં લય, લાલિત્ય કે ચાતુરતા કરતો આંતરિક જોમ અને જુસ્સો વધુ દેખાય છે. તેમની કૃતિઓમાં નર્મ કવિતા, નર્મ ગદ્ય, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ, રસ પ્રવેશ, નર્મકોશ, નર્મકથાકોશ, મારી હકીકત, મેવાડની હકીકત, રાજરંગ, ઉત્તર નર્મદ ચરિત્ર, ધર્મ વિચારણ, કૃષ્ણકુમાર, શ્રી દ્રૌપદી દર્શન, સીતાહરણ, શ્રી શાર શાકુંતલ, કવિ અને કવિતા, કવિ ચિત્રણ, સજીવારોપણ વગેરે તેમની મુખ્ય રચનાઓ છે.